મિત્રો, જીવનમાં કોઈ દિવસ ક્યાંય છેતરાવું ના હોય. તમારી વાતને ધ્યાનથી સાંભળો. એક કોઈ બી લોભામણી જાહેરાત આવે એને ઇગ્નોર કરો, એની અંદર જોવાની કોશિશ પણ ના કરો. જ્યાં કશું જ કર્યા વગર લાખો રૂપિયાનો ફાયદો દેખાય ને, આ વસ્તુને રિજેક્ટ કરો. આ નથી જોઈતું. જ્યાં જ્યાં તમને વધારે નફો દેખાતો હોય એ વસ્તુને રિજેક્ટ કરવાની આદત રાખો. કોઈ દિવસ તમે છેતરાશો નહીં, એની હું ફૂલ ગેરંટી આપું સાહેબ. પણ જો તમે વગર મજૂરી વધારે કમાવાની કોશિશ કરીને સાહેબ ફસાશો. કેવા ફસાવો ખબર છે? તમે કોઈ દિવસ ઉંદેડાને પાંજરામાં જોયે છે? ઉંદેડો કેમ ફસાય? પાંજરાના અંદર ઘી વાળી રોટલી કરીને લગાવવામાં આવે છે. ઉંદેડાના નાક જબરજસ્ત, એને ખ્યાલ આવી જાય કે પાંજરાની અંદર સરસ મજાની ઘી વાળી રોટલી લાગેલી છે, બસ આ રોટલી ખાવી છે. તમે જુઓ, પછી પાંજરાના આજુબાજુ 5-6 ચક્કર મારે, ઉપર ચડીને જોવે, આજુબાજુ જોવે, અને પછી ઘી વાળી રોટલીને સરસ રીતે જોવે કે આહા સરસ મજાની ઘી વાળી રોટલી છે. પછી 5-6 ચક્કર મારી અને પાંજરાના અંદર જે બોકું આવે છે ને, એના અંદર પ્રવેશવાની કોશિશ કરે છે. અને જેવું જ આ રીતનું હોય છે. આના ઉપર જેવો ઉંદેડો આવે અને પૂરો વજન આવે એટલે આર્યું નમી જાય, એટલે આ સીધો અંદર પડે. જેવો અંદર પડે એટલે ગભરાઈ જાય. ગયો તો શું કરવા? રોટલી ખાવા માટે. હવે રોટલી ખાવાનું એના મગજમાં નથી. બસ એના મગજમાં એક જ વસ્તુ છે કે મારે અહીંથી બહાર કઈ રીતે નીકળવું. રોટલી થઈ ભોડામાં, રોટલી ખાવી જ નથી ને, બસ કોઈ બી કિંમત ઉપર અહીંથી બહાર નીકળવું છે. બહાર નથી નીકળી શકતો, રોટલી જોડે છે, ખાઈ નથી શકતો. એના મગજમાં એક જ વસ્તુ કે મારે આ પિંજરામાંથી બહાર નીકળવું છે. રોટલી જોડે છે, જેના માટે થઈને રિસ્ક લીધું, એ રોટલી એના જોડે છે, મોઢામાં પણ મૂકતો નથી. ઘી વાળી રોટલી ખાવાની કોશિશ કરી અને ભાઈ ફસાઈ ગયા. આવી જ રીતે માણસ કોઈ લોભામણી જાહેરાત જોઈ, વગર મજૂરીએ વધારે પૈસા જોવે, ઓછા પૈસામાં કંઈક સસ્તું મળે, મોટું મળે, ફસાઈ જાય. ફસાય એટલે સાહેબ પૂરેપૂરો, જેવી રીતે આ ઉંદેડો ફસાણો ને, જુઓ તમે આ ઘી વાળી રોટલી માટે થઈને ફસાણો, એ જ રીતે અત્યારનો માણસ જ્યારે કઈ લોભામણી જાહેરાત જોવે, કઈ ઓછી મજૂરીમાં વધારે મળતું હોય, એટલે આ ઉંદેડાની જેમ માણસ પણ ફસાઈ જાય. એટલે સાહેબ સચેત રહેવાની જરૂર છે. જેટલા આપણે સચેત એટલા આપણે છેતરાઈએ નહીં, અને કોઈ દિવસ નહીં છેતરાવ. જો તમે મફતું લેવાની કોશિશ કરી તો છેતરાશો. પણ 100 રૂપિયાની વસ્તુ, 100 રૂપિયાની વસ્તુ તમને 10 રૂપિયામાં મળે ને, એને રિજેક્ટ કરો. ના, 100 રૂપિયાની વસ્તુ 10 રૂપિયામાં કેમ? 5 લાખની વસ્તુ તમને 5000માં મળે ને સાહેબ, એને રિજેક્ટ કરો. કશું વિચાર્યા વગર આ વસ્તુને રિજેક્ટ કરો. જ્યાં જ્યાં મફતવું, જ્યાં જ્યાં ઓછી મજૂરી વધારે મેળવવાની કોશિશ કરી, જોઈ લો આ ઉંદેડાને જુઓ, આવી હાલત થશે સાહેબ. જેવી આ ઉંદેડાની હાલત, એવી જ તમારી હાલત થશે. જ્યાં કોઈ બી લોભામણી જાહેરાત આવીને એને એક્સેપ્ટ કરી, વગર મજૂરીએ વધારે મેળવવાની કોશિશ કરીને સાહેબ ફસાઈ જશો કમ્પ્લેટ આ ઉંદેડા જેવા. જો એનો મકસદ ઘી વાળી રોટલી ખાવાનો હતો, રોટલી નથી ખાતો. હવે એનો મકસદ છે કે કોઈ બી ભોગે અહીંથી બહાર નીકળવું છે. એટલે સાહેબ જ્યાં લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે ના મારે. આ વાત પણ 100% સાચી છે. એટલે કોઈ દિવસ વધારાનો લોભ કરવો જ નહીં. જેટલું લીગલી મળે એટલું કરો. અને તમે છેતરાવ તો હું મારો નંબર આપી દઉં. ક્યાંય નહીં છેતરાવ સાહેબ. છેતરાશો ક્યારે? 5000ની વસ્તુ 500માં લેવાની કોશિશ કરીને સાહેબ ઉંદેડાની જેમ ફસાઈ જશે. લીગલી કરો, એકદમ રાઈટ, 100%.
હું તો એટલા સુધી કહું છું કે દુકાનમાંથી જ્યારે ખરીદી કરો તો પાક્કું બિલ માંગો. બિલ વગરની વસ્તુ ન લેવી જોઈએ. કારણ કે બિલ વગરની વસ્તુ એ પણ એક જાતનું આપણે છેતરાણા હોય એવું જ કહેવાય. લીગલી કાયદેસર બહુ મજા આવે. અનલીગલી એટલે હરેક જગ્યા ઉપર રિસ્ક. એટલે રિસ્ક ન ઉઠાવવું.